તો નમસ્કાર મિત્રો, મારું નામ છે જયરાજ અને હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ સેમ 6માં અભ્યાસ કરું છું. ને આજે મારો ટોપિક છે MPCA એટલે કે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન. એમાં આપણે એક્સપાયર નંબર 12 શીખવાના છે. એમાં છે આપણે માઇક્રો પ્રોસેસર યુઝ કરીને આપણે ફાયરિંગ એસટીઆરનું ફાયરિંગ એંગલ શોધવાનું છે. એમાં આપણે એમ જોઈશું. પછી યુઝિંગ 8085 માઇક્રો પ્રોસેસર ફોર એસટીઆર ફાયરિંગ એંગલ કંટ્રોલ એટલે કે આપણે 8085 માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરીને આપણે એસટીઆરનો ફાયરિંગ એંગલ આપણે શોધવાનો છે. એમાં એનો ઓબ્જેક્ટિવ છે આફ્ટર સ્ટડીંગ ધીસ experiment we are able to understand and demonstrate the control of an SCR's firing angle using an 8085 microprocessor. એટલે કે આપણે અમે આ પ્રેક્ટિકલ કર્યા પછી અમને ખબર પડી કે આપણે 8085 થી આપણે એસસીઆરનો ફાયરિંગ એંગલ કેટલા શોધી શકાય છે. હવે આપણે એના ઇક્વિપમેન્ટ અને કમ્પોનન્ટ જોઈશું. આપણે એમાં છે 8085 માઇક્રોપ્રોસેસર કિટ, બીજું છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે SCR, ઓપ્ટો આઇસોલેટર, એનું બીજું નામ છે ઓપ્ટો કપલર પણ એને કહે છે ઓપ્ટો આઇસોલેટર. બીજું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ચોથું છે રેઝિસ્ટર એન્ડ કેપેસિટર, પાંચમું છે કનેક્ટિંગ વાયર્સ, છઠ્ઠું છે ઓસ્કિલોસ્કોપ ફોર વેવફોર્મ ઓબ્ઝર્વેશન એટલે ઓસ્કિલોસ્કોપનો અને એનો વેવફોર્મ ઓબ્ઝર્વેશન માટે એનો ઉપયોગ થાય છે. લોડમાં છે લેમ્પ અને રેઝિસ્ટર છે. પછી ફાયરિંગ એંગલ કંટ્રોલર છે અને ફાયરિંગ એંગલ કંટ્રોલ થાય છે. છેલ્લું છે પાવર સપ્લાય. તો ચાલો આપણે દેખીશું વોટ ઇઝ SCR એટલે કે SCR શું છે તે દેખીએ આપણે. An SCR is type of semiconductor device that act as switch એટલે કે SCR એક સેમિકન્ડક્ટર ટાઈપ ડિવાઇસ છે એ સ્વિચ તરીકે વર્તે છે. It can turn on and off high voltage and high current AC or DC power using a small control signal એટલે કે EU સ્મોલ કંટ્રોલ સિગ્નલને ઉપયોગ કરીને હાઈ વોલ્ટેજ કરંટ અને હાઈ વોલ્ટેજ પાવરને ઓન ઓફ કરી શકે છે. ઇટ ઇઝ વાઇડલી યુઝ પાવર ઇલેક્ટ્રોનિક્સ એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં એ વધારે ઉપયોગ થાય છે. ફોર કંટ્રોલિંગ ઇલેક્ટ્રિસિટી ઇન સર્કિટ સચ એઝ મોટર સ્પીડ control, light and dimming, battery charge and control rectifier એટલે કે ઇલેક્ટ્રિસિટી કંટ્રોલ એનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટી કંટ્રોલ કરવામાં થાય છે. જેમ કે મોટરની સ્પીડ કંટ્રોલ કરવી, લાઇટને ડિમિંગ કંટ્રોલ કરવી, બેટરી ચાર્જ કંટ્રોલ કરવો અને રેક્ટિફાયર કંટ્રોલ કરવા માટેનો ઉપયોગ થાય છે. હવે SCRનું આપણે બેઝિક સ્ટ્રક્ચર જોઈશું. An SCR is a 4-layer 3-junction device with 3 terminal એટલે કે SCR એ 4 લેયર અને 3 જંક્શન વાળું ડિવાઇસ છે. એના 3 ટર્મિનલ છે. જેમ કે એનોડ એટલે એને એથી ઓળખાય છે, કેથોડ ને કેને કેથી ઓળખે છે અને ગેટ એને આપણે જીથી ઓળખે છે. એનો છે This makes it a unidirectional device. Current flow in direction only. One direction only, sorry. એટલે કે EU એને યુનિડાયરેક્શનલ ડિવાઇસમાં એને બતાવે છે ને એ ખાલી કોઈ પણ એક જ દિશામાં એ જઈ શકે છે. હવે આપણે એનો SCRનો વર્કિંગ પ્રિન્સિપલ જોઈશું.
when a positive voltage is applied between anode and cathode and small current is applied to the gate, the SCR turn on. એટલે કે જ્યારે પોઝિટિવ વોલ્ટેજને એનોડ અને કેથોડને આપવામાં આવે છે અને થોડો કરંટ ગેટને પણ આપવામાં આવે છે ત્યારે એસસીઆર ચાલુ થાય છે. Once on it conduct current flow anode to cathode like a closed switch. એટલે કે જ્યારે તે ચાલુ થાય છે ત્યારે તે કરંટને એનોડથી કેથોડ તરફ કંડક્ટ કરે છે જેમ કે ક્લોઝ સ્વિચ હોય તેમ. બીજો પોઈન્ટ देखिए આપણે. The gate only need a trigger pulse to turn on the SCR after that the gate has no control. એટલે કે ગેટને ખાલી પલ્સને ટ્રિગર કરવા અને એસસીઆર ને ઓન કરવા માટે ઉપયોગ થાય છે, પછી તેનો કોઈ ગેટનો ઉપયોગ રહેતો નથી. છેલ્લો પોઈન્ટ જોઈએ આપણે. The SCR turn off only when the anode current falls below a certain value, એટલે કે called the holding current. Commonly when the AC waveform goes to 0. એટલે કે જ્યારે એસસીઆર ને ઓફ કરવામાં આવે છે ત્યારે એનોડિક કરંટની વેલ્યુ બહુ જ નીચે પડી જાય છે, એટલે કે તે હોલ્ડિંગ કરંટ, એટલે એની વેલ્યુ નીચે પડે તેને હોલ્ડિંગ કરંટ કહે છે. તે કોમનલી એસી વેવફોર્મમાં 0 થાય ત્યાં હોય છે. તો હવે આપણે એસસીઆરની એપ્લિકેશન દેખીશું. પહેલું છે પાવર કંટ્રોલ ઇન એસી સર્કિટ્સ, એટલે કે એનો એસી સર્કિટમાં પાવર કંટ્રોલ માટેનો ઉપયોગ થાય છે. બીજું છે ફેઝ એંગલ કંટ્રોલ, એટલે કે એનો ફેઝ એંગલ કંટ્રોલમાં એનો ઉપયોગ થાય છે, જેમ કે ડીમર્સ, મોડલ સ્પીડ કંટ્રોલ. ત્રીજો પોઈન્ટ છે એનો કંટ્રોલ રેક્ટિફાયર ફોર કન્વર્ટિંગ એસી ટુ ડીસી વિથ કંટ્રોલ, એટલે કે તેનો રેક્ટિફાયરમાં એસી ટુ ડીસી અને કંટ્રોલ કરવા માટે ઉપયોગ થાય છે. ચોથો પોઈન્ટ છે એનો ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન સર્કિટ, ક્રોબાર સર્કિટ, એટલે કે એનો ઓવર પ્રોટેક્શન માટેનો ઓવર વોલ્ટેજનો પ્રોટેક્શન માટેનો ઉપયોગ થાય છે, જેમ કે ક્રોબાર સર્કિટમાં. પાંચમો પોઈન્ટ છે એનો ઇલેક્ટ્રોનિક સ્વિચિંગ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં ઇલેક્ટ્રોનિક સ્વિચિંગમાં એનો ઉપયોગ થાય છે. એનો છેલ્લો પોઈન્ટ દેખીએ આપણે. ઇન્વર્ટર્સ એન્ડ યુપીએસ સિસ્ટમ, એટલે કે એનો ઉપયોગ ઇન્વર્ટર્સ અને યુપીએસ સિસ્ટમ એનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડા એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ દેખીશું. એમાં એડવાન્ટેજમાં દેખીએ આપણે હેન્ડલ હાઈ વોલ્ટેજ એન્ડ કરંટ, એટલે કે હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ એ હેન્ડલ કરી શકે છે એસસીઆર. બીજો પોઈન્ટ છે ફાસ્ટ સ્વિચિંગ કેપેબિલિટી, એટલે એની કેપેબિલિટી ફાસ્ટ સ્વિચિંગ માટે સારી છે. સિમ્પલ ટ્રિગરિંગ મેકેનિઝમ, એને ટ્રિગર કરવા માટેનું મેકેનિઝમ એકદમ સિમ્પલ છે, એટલે સારી રીતે એનું સ્વિચિંગ થઈ શકે છે. કોમ્પેક્ટ એન્ડ રિલાયબલ, એટલે કે રિલાયબલ છે. થોડા આપણે ડિસએડવાન્ટેજ દેખીએ. યુનિડાયરેક્શનલ ડિવાઇસ કન્ડક્ટ ઓનલી વન ડાયરેક્શન, એટલે કે યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે, એ ખાલી કોઈ એક જ દિશામાં એ જઈ શકે છે. બીજો પોઈન્ટ દેખીએ આપણે વન્સ ઓન ઇટ કેન નોટ બી ટર્ન ઓફ બાય ગેટ નીડ્સ કરંટ ટુ ડ્રોપ 0, એટલે કે એકવાર જ્યારે ઓન થાય છે ત્યારે ટર્ન ઓફ થઈ શકતું નથી. જ્યારે ગેટ સિગ્નલ એકદમ ડ્રોપ થઈને 0 થાય ત્યારે ટર્ન ઓફ થઈ શકે છે. છેલ્લો પોઈન્ટ દેખીએ આપણે રિક્વાયર્સ એડિશનલ સર્કિટ ફોર પ્રેશર કંટ્રોલ, એટલે કે એને પ્રેસિસ કંટ્રોલ માટે એને
એડિશનલ સર્કિટ જોઈએ એને ડીકાર એને કંટ્રોલ માટે. તો આપણે દેખીએ વોટ ઇઝ ધ 808Y માઇક્રોપ્રોસેસર. એટલે કે 808Y માઇક્રોપ્રોસેસર શું છે તે આપણે દેખીએ. એમાં developed by Intel in the 1970. એટલે કે આ 1970 આવ્યું, ડેવલપ થયેલું છે આ ઇન્ટેલ પ્રોગ્રામ. It's an 8-bit microprocessor. It processes 8 bit of data at the time. એટલે કે 8 બીટનું માઇક્રોપ્રોસેસર છે ને એ 8 બીટ ઓફ ડાટા એ પ્રોસેસ કરે છે, એટલે અપ્લાય કરે છે. Has a 16-bit address bus and address up to 60 KB memory. એટલે એની પાસે 16 બીટની એડ્રેસ બસ છે અને એડ્રેસ અપ ટુ 68 KB મેમરી. એટલે કે એની 68 KB મેમરી છે એડ્રેસ બસની. એટલે કે એડ્રેસ બસને 68 KB માં એને પ્રોસેસ કરે છે, એટલે એનું કામ ચાલે છે. ઓપરેટ્સ વિથ સિંગલ 5 વોલ્ટેજ પાવર સપ્લાય. એટલે કે સિંગલ 5 વોલ્ટના પાવર સપ્લાયથી એ માઇક્રોપ્રોસેસર આપણું ઓપરેટ થાય છે. It has 74 instruction and 246 POP codes. એટલે કે ભાઈ 74 ઇન્સ્ટ્રક્શન છે અને 246 OP કોડ છે. વોટ ઇઝ એન 808Y માઇક્રોપ્રોસેસર કિટ. એટલે કે 808Y માઇક્રોપ્રોસેસર કિટ શું છે એ દેખીશું આપણે. The 8085 microprocessor kit is a trainer board that contains the 8085 microprocessor or and supporting hardware. It allows user to manually enter program, view result and interface with external devices like LEDs, switches, motor, sensor, etc. એટલે કે એમાં 8085 માઇક્રોપ્રોસેસર કિટ એ ટ્રેનર બોર્ડ છે. તે 8085 માઇક્રોપ્રોસેસર અને સપોર્ટિંગ હાર્ડવેરને કન્ટેન કરે છે. એટલે કે 8085 માઇક્રોપ્રોસેસર એક ટ્રેનર કિટ બોર્ડ છે જે માઇક્રોપ્રોસેસર સપોર્ટિંગ અને હાર્ડવેરને કન્ટેન કરે છે અને તે યુઝરને મેન્યુઅલી પ્રોગ્રામને એન્ટર કરવામાં અને રિઝલ્ટ જોવામાં મદદ કરે છે. એટલે કે યુઝરને મેન્યુઅલી પ્રોગ્રામ એન્ટર કરવા અને એનો અંદરનું રિઝલ્ટ જોવા એ યુઝરને મદદ કરે છે. અને બહારના સાધનો સાથે ઇન્ટરફેસ કરવા માટે પણ મદદ કરે છે. અને જે બહારના કોઈ સાધનો હોય છે જેમ કે LED, સ્વિચ, મોટર, સેન્સર વગેરે એને ઇન્ટરફેસ કરવા માટે મદદ કરે છે. હવે આપણે એના થોડા કી પોઈન્ટ જોઈશું. એમાં પહેલો કી પોઈન્ટ છે 8085 CPU, ધ મેઇન બ્રેન ઓફ પ્રોસેસર. એટલે કે 8085 નો મેઇન વસ્તુ છે ને એવું પ્રોસેસરનું મેઇન બ્રેન છે. હવે રોમ દેખીશું આપણે. સ્ટોર મોનિટરિંગ પ્રોગ્રામ. એટલે કે એમાં પહેલાથી જે પ્રોગ્રામ સ્ટોર કરેલા હોય છે મોનિટર કરે છે. બીજું આપણે રેમ, ટેમ્પરરી મેમરી ટુ સ્ટોર પ્રોગ્રામ એન્ડ ડેટા. રેમ એટલે એક ટેમ્પરરી મેમરી છે, એ પ્રોગ્રામ અને ડાટાને ટેમ્પરરી સ્ટોર કરવા મદદ કરે છે. ને આપણે રેમમાંથી આપણે ડાટા લખી પણ શકીએ છીએ અને એને મિટાઈ પણ શકીએ છીએ, પણ આપણે રૂમમાંથી ડાટા લખી શકતા નથી, ખાલી રૂમમાં ડાટા દેખી શકીએ છીએ. આગળનો પોઈન્ટ છે હેક્સા કીબોર્ડ, ફોર એન્ટરિંગ હેક્સ કોડ ઓર કમાન્ડ મેન્યુઅલી. એટલે કે એમાં હેક્સ કોડની અંદર એન્ટર કરવા અને એને મેન્યુઅલી કમાન્ડ કરવા હેક્સ કોડનો ઉપયોગ થાય છે. હવે 7 સેગમેન્ટ LED LCD. 7 સેગમેન્ટ LED LCD છે એમાં ટુ શો એડ્રેસ, ડાટા ઓર આઉટપુટ. એમાં એડ્રેસ, ડાટા અને આઉટપુટ એમાં 7 સેગમેન્ટ LED માં બતાવે છે. પછી એડ્રેસ ડાટા બસ છે. બીજો પોઈન્ટ for communicate between CPU, memory and IO device.
એટલે કે CPU મેમરી અને IR ડિવાઇસમાં એને કમ્યુનિકેટ કરે છે એડ્રેસ અને ડાટા બસ. આગલો પોઈન્ટ છે IO પોર્ટ્સ યુઝ ટુ કનેક્ટ LED મોટર. એટલે કે IO પોર્ટનો ઉપયોગ LED અને મોટરને અંદર કનેક્ટ કરવા થાય છે. એટલે એક્સટર્નલ જે વસ્તુઓ છે તેને કનેક્ટ કરવા IO પોર્ટનો ઉપયોગ થાય છે. પાવર સપ્લાય ટિપિકલી 5 વોલ્ટ રેગ્યુલરલી સપ્લાય. જે પાવર સપ્લાય છે એમાં 5 વોલ્ટનો રેગ્યુલર સપ્લાયમાં હોય છે. ક્લોક જનરેટર પ્રોવાઇડ્સ ક્લોક પલ્સ ટુ 8085. એટલે ક્લોક જનરેટરે આપણે માઇક્રોપ્રોસેસરને ક્લોક આપે છે, તેથી એ ઓપરેટ થાય છે. રિસેટ સર્કિટ ટુ રિસેટ ધ પ્રોસેસ. રિસેટ સર્કિટનો ઉપયોગ આખી પ્રોસેસને ફરીથી રિસેટ કરવા થાય છે, કારણ કોઈ ભૂલ પડી હોય તેમાં આપણે રિસેટ કરી શકીએ છીએ. સિરીઝ પેરેલલ પોર્ટ્સ ફોર કમ્યુનિકેટ વિથ PCs ઓર અધર ડિવાઇસીસ. એટલે સિરીઝ પેરેલલ પોર્ટ્સમાં આપણે PC અને બીજા કોઈ એક્સટર્નલ ડિવાઇસથી આપણે કમ્યુનિકેટ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે કેવી રીતના કામ કરે છે, હાઉ ઇટ વર્ક્સ. પહેલો પોઈન્ટ છે રાઇટ અ પ્રોગ્રામ લાઇક ઇન એસેમ્બલી લેંગ્વેજ. એટલે કે એમાં પ્રોગ્રામ લખો જેમ કે એની એસેમ્બલી લેંગ્વેજમાં. બીજો પોઈન્ટ છે એનો enter it into the kit using the keyboard or load via series. એટલે કે એને કીબોર્ડ અથવા લોડ દ્વારા એને અંદર એન્ટર કરો પ્રોગ્રામને. execute the program use commands like run step etc. એટલે કે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો અને એટલે એમાં કમાન્ડ આપો જેમ કે રન સ્ટેપ્સ વગેરે જે અંદર પ્રોગ્રામ આપો અને રન કરવા માટે. ચોથો પોઈન્ટ છે એનો ઓબ્ઝર્વ રિઝલ્ટ ઓન ડિસ્પ્લે ઓર કનેક્ટ IO ડિવાઇસ. એટલે કે એનું રિઝલ્ટ જે આવે છે એને ઓબ્ઝર્વ કરો અને લખો અને એમાં IO ડિવાઇસની અંદર કનેક્ટ કરો. પાંચમો પોઈન્ટ છે એનો debug using memory and register display features. એટલે એને debug કરો અને એમાં મેમરી અને રજિસ્ટરનો ડિસ્પ્લેનો ઉપયોગ કરીને debug કરો. એને હવે આગલો પોઈન્ટ છે યુઝ ઓફ 8085 કિટ. એટલે 8085 કિટનો યુઝ આપણે દેખીશું એટલે આમાં યુઝ થઈ રહ્યું. લર્નિંગ માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામિંગ. એટલે કે એનો માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામમાં શીખવા માટેનો ઉપયોગ થાય છે. ઇન્ટરફેસિંગ પ્રોજેક્ટ LED સ્ટેપર મોટર એડ્સ વગેરે. એટલે ઇન્ટરફેસ પ્રોજેક્ટ કરવા માટેનો ઉપયોગ થાય છે, જેમ કે LED સ્ટેપર મોટર ADC વગેરે માટે. એનો ત્રીજો પોઈન્ટ છે એમ્બેડેડ સિસ્ટમ બેઝિક. એટલે કે એમાં બેઝિક એમ્બેડેડ સિસ્ટમ માટેનો ઉપયોગ થાય છે. ચોથો પોઈન્ટ છે એનો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન પોર્ટ્સ વિથ રિલે સેન્સર. એટલે એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં થાય છે, એના રિલે સિસ્ટમમાં એનો ઉપયોગ થાય. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન રિલે સિસ્ટમનો ઉપયોગ થાય છે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ એપ્લિકેશન લાઇક SCR ફાયરિંગ. એટલે કે એનો ટાઈમિંગ કંટ્રોલમાં એનો ઉપયોગ થાય છે, જેમ કે SCR ફાયરિંગ કરવાનો ટાઈમ એનો ઉપયોગ થાય છે. હવે એના થોડા આપણે એડવાન્ટેજીસ દેખીશું આપણે એના. સિમ્પલ ટુ લર્ન એન્ડ યુઝ. એને કે એને લર્ન કરવા અને એને યુઝ કરવા એકદમ સિમ્પલ છે વસ્તુ. ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ વિથ વિઝિબલ બેઝ એન્ડ IO. એટલે કે તે સિસ્ટમ ટ્રાન્સપેરન્ટ છે વિથ વિઝિબલ બેઝ એન્ડ IO માટે. ત્રીજો પોઈન્ટ છે એનો ગુડ ફોર હેન્ડલ વન ઓન અન્ડરસ્ટેન્ડિંગ ઓર કોમ્પ્યુટર આર્કિટેક્ચર. એટલે કે તે સારું છે કોમ્પ્યુટર આર્કિટેક્ચરને સમજવા માટે. તો હવે આપણે જોઈશું વોટ ઇઝ
and opto isolator, also called optocoupler. એટલે કે ઓપ્ટો આઇસોલેટર શું છે ને ઓપ્ટો આઇસોલેટરને ઓપ્ટો કપલર પણ કહે છે. તો આપણે એનો પહેલો પોઈન્ટ જોઈશું. An opto isolator is an electronic component that transfer electronic signal between two isolator circuits using light. એટલે કે એ ઓપ્ટો આઇસોલેટર લાઇટનો ઉપયોગ કરીને એ ઇલેક્ટ્રોનિક બે ડિવાઇસો બે આઇસોલેટેડ સર્કિટ વચ્ચે એવો સિગ્નલ પસાર કરે છે લાઇટનો ઉપયોગ કરીને. It provides electrical isolation between the input and output, which protects sensitive component for high voltage surge and noise. એટલે કે ઓપ્ટો આઇસોલેટર એ એક ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે જે બે આઇસોલેટેડ સર્કિટને લાઇટનો ઉપયોગ કરીને સિગ્નલ આપે છે અને તે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન પ્રોવાઈડ કરે છે જે બે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે અને તે સેન્સિટિવ કોમ્પોનન્ટને પ્રોટેક્ટ કરે છે. હાઈ વોલ્ટેજ સર્જ અને નોઇઝ દ્વારા તેને ખરાબ થવાથી તેને પ્રોટેક્શન આપે છે. હવે એનું બેઝિક સ્ટ્રક્ચર જોઈશું આપણે. An opto isolator consists of two main parts inside a single packing. એટલે કે જે ઓપ્ટો આઇસોલેટર એ બે મેઇન પાર્ટને કન્સ્ટ્રીટ કરે છે સિંગલ પેકિંગની અંદર. એટલે કે સિંગલ પેકિંગની અંદર એ બે ઓપ્ટો આઇસોલેટરને કન્સ્ટ્રીટ કરે છે. બીજું દેખીએ આપણે લાઇટ એમિટર ડાયોડ એટલે કે એલઈડી ઓન ધ ઇનપુટ સાઇડ. એટલે કે એમાં લાઇટ એમિટર ડાયોડ છે એ ઇનપુટ સાઇડની અંદર છે. એમાં બીજું છે ફોટો સેન્સિટિવ ડિવાઇસ ઓન ધ આઉટપુટ સાઇડ. એટલે કે એમાં ફોટો સેન્સિટિવ ડિવાઇસ છે એની બહાર છે. There are separated by transparent isolator barrier. તે બંને એક ટ્રાન્સપેરન્ટ બેરિયર દ્વારા એ લોકો અલગ રહે છે એટલે સેપરેટ રહે છે. એ બે લાઇટિંગ એલઈડી અને ફોટો સેન્સિટિવ ડિવાઇસ એ ટ્રાન્સપેરન્ટ બેરિયર દ્વારા એ અલગ રહે છે. વર્કિંગ પ્રિન્સિપલ. હવે આપણે વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ. પહેલું છે એનું સ્મોલ કરંટ ફ્લો થ્રુ ધ ઇનપુટ એલઈડી કોઝિંગ ઇટ ઇન્ટુ એમિટ લાઇટ. એટલે કે એમાં સ્મોલ કરંટ અંદર ફ્લો થાય છે એમાં એલઈડીની અંદર અને એમાં લાઇટની અંદર સળગાવે છે. એટલે કે લાઇટ એને પ્રગટાવે છે અંદર. હવે બીજો પણ દેખીએ આપણે. This light travel across the insulating barrier. એટલે કે એમાં જે લાઇટ છે અંદર એમિટ થાય છે એને ટ્રાવેલ કરે છે ઇન્સ્યુલેટેડ બેરિયરની દ્વારા અંદર. એનો આપણે ત્રીજો પણ દેખીએ. The photosensitive component on the output side detect the light and become conductive. એટલે કે એમાં એવું કહે છે કે એમાં જે ફોટોસેન્સિટિવ કમ્પોનન્ટ છે એની બહારની સાઈડ એમાં જો કોઈ લાઇટ ડિટેક્ટ કરે છે ત્યારે તે એને અંદર કંડક્ટિવ બને છે એટલે એમાં જવા દે છે એનો પ્રવાહ. હવે આપણે એનો છેલ્લો પોઈન્ટ દેખીએ, ચોથો પોઈન્ટ. This way the signal is transferred officially with no direction electrical connection. એટલે કે એમાં એવું કહે છે કે આ રીતે સિગ્નલ એ ટ્રાન્સફર થાય છે ઓપ્ટિકલ વિથ નો ડાયરેક્શન ઇલેક્ટ્રિકલ કનેક્શન. એટલે કે આ એમાં ડાયરેક્ટ થાય છે એમાં કોઈ ઇલેક્ટ્રિકલ કનેક્શન થતો નથી એમાંથી. તો હવે આપણે એના કી ફીચર્સ જોઈશું. એમાં છે પેલું છે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. એનું ડિસ્ક્રિપ્શન છે ઇનપુટ એન્ડ આઉટપુટ આર ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ. એટલે કે ઇલેક્ટ્રિક આઇસોલેશનમાં એના ઇનપુટ અને આઉટપુટ એના આઇસોલેટેડ હોય છે. એનો સિગ્નલ ટ્રાન્સફર છે એમાં બીજું ફીચર ઓનલી ઓપ્ટિકલ સિગ્નલ ફેઝ થ્રોટ. એટલે કે ખાલી ઓપ્ટિકલ સિગ્નલથી એનો થાય છે. હાઈ વોલ્ટેજ પ્રોટેક્શન.
commonly used to protect microcontroller for high voltage device. એટલે કે હાઈ વોલ્ટેજ પ્રોટેક્શન ને ખાલી માઇક્રોપ્રોસેસર ને હાઈ વોલ્ટેજ થી એને બચાવવા માટે વપરાય છે. તેનો છેલ્લો પોઈન્ટ છે નોઇઝ ઇમ્યુનિટી. એનું ડિસ્ક્રિપ્શન છે પ્રિવેન્ટ ગ્રાઉન્ડ લૂપ એન્ડ ઇન્ટરફેસ. એટલે કે ગ્રાઉન્ડ લૂપથી એને અલગ કરે છે અને એને ઇન્ટરફેસ કરે છે. એટલે કે નોઇઝથી એને ઇમ્યુનિટ થઈ જાય એટલા માટે. હવે એનો આપણે ટાઈપ્સ ઓફ આઉટપુટ ડિવાઇસ દેખીશું. એના આઉટપુટ ડિવાઇસના ટાઈપ દેખીશું આપણે. એમાં છે પહેલું છે ફોટો ટ્રાન્ઝિસ્ટર. એમાં ફોટો ટ્રાન્ઝિસ્ટરમાં છે મોસ્ટ કોમન યુઝ ફોર લો ટુ મોડરેટ સ્પીડ. એટલે કે લો મોડરેટ સ્પીડ માટે એને ફોટો ટ્રાન્ઝિસ્ટર એનો ઉપયોગ થાય છે. હવે આપણે દેખીશું બીજો પણ એને ફોટો ડાયોડ. એટલે કે ફોટો ડાયોડ એનો દેખીશું. એનો છે ફાસ્ટર રિસ્પોન્સ યુઝ ઇન કોમ્યુનિકેશન. એટલે કે એને કોમ્યુનિકેશનમાં ફાસ્ટ રિસ્પોન્સ માટે એને ફોટો ડાયોડને યુઝ થાય છે. હવે આપણે દેખીશું ફોટો એસીઆર અથવા ફોટો ટ્રાયક યુઝ ફોર ટ્રિગરિંગ ફોટો પાવર ડિવાઇસ લાઇક એસીઆર ઓર ટ્રાયક. એટલે કે ફોટો એસીઆર કે ફોટો ટ્રાયક નો ઉપયોગ પાવર ડિવાઇસ ને ટ્રિગર કરવા માટે થાય છે, જેમ કે એસીઆર ઓર ટ્રાયક્સ. હવે આપણે એની એપ્લિકેશન દેખીશું આ ફોટો આઇસોલેટરની. એમાંથી પહેલો પોઈન્ટ છે માઇક્રો કંટ્રોલર ટુ પાવર ડિવાઇસ ઇન્ટરફેસ. એટલે કે પાવર ડિવાઇસને ઇન્ટરફેસ કરવા માટે માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ થાય છે. બીજો પોઈન્ટ છે એનો સ્વિચ મોડ પાવર સપ્લાય. એટલે કે પાવર સપ્લાયને બીજે કરવા અને સ્વિચનો ઉપયોગ થાય છે. ત્રીજો પોઈન્ટ છે ડિજિટલ આઇસોલેટર ઇન કોમ્યુનિકેશન. એટલે કે ડિજિટલ આઇસોલેટર કોમ્યુનિકેશનમાં એનો ઉપયોગ થાય છે. એનો ચોથો પોઈન્ટ છે મેડિકલ ઇક્વિપમેન્ટ. એટલે કે મેડિકલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે, જેમ કે આઇસોલેટ પેશન્ટ કનેક્ટેડ સર્કિટ. એટલે કે પેશન્ટ જો કનેક્ટેડની સર્કિટ હોય એને આઇસોલેટ કરવા માટેનો મેડિકલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે. હવે એનો પાંચમો પોઈન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં એનો ઉપયોગ થાય છે. હવે આપણે એનો છઠ્ઠો પોઈન્ટ જોઈશું. છે સિગ્નલ આઇસોલેશન નોઇઝ એન્વાયરમેન્ટ. એટલે કે નોઇઝ એન્વાયરમેન્ટનો સિગ્નલ અલગ કરવા માટેનો ઉપયોગ થાય છે ઓપ્ટો આઇસોલેટરનો. હવે આપણે એના એક્ઝામ્પલ ડિવાઇસ MOC3021 દેખીશું. એટલે કે MOC3021 નો આપણે એનો ડિવાઇસ આપણે એક્ઝામ્પલ દેખીશું. એમાં છે પહેલો પોઈન્ટ છે કોમનલી યુઝડ ઓપ્ટો આઇસોલેટર વિથ અ ટ્રાયક ડિવાઇસ. એટલે કે ટ્રાયક ડિવાઇસમાં એ ઓપ્ટો આઇસોલેટરનો કોમનલી યુઝ થાય છે. બીજો પોઈન્ટ છે used to control AC load on microcontroller or microprocessor. એટલે કે માઇક્રોકન્ટ્રોલર અને માઇક્રોપ્રોસેસરમાં એનો AC લોડનો કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ થાય છે. એનો ત્રીજો પોઈન્ટ છે આઈડિયલ ફોર ટ્રિગરિંગ એસીઆર ઓર ટ્રાયક ઇન ફેસ કંટ્રોલ એપ્લિકેશન. એટલે કે ફેસ કંટ્રોલ એપ્લિકેશનમાં એને એસીઆર અથવા ટ્રાયકને ટ્રિગર કરવા માટે એનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડા એડવાન્ટેજીસ જોઈ લઈશું. એમાં પહેલો પોઈન્ટ છે ઇલેક્ટ્રિકલ આઇસોલેટર અપ ટુ 7 થ્રોટ વોલ્ટેજ. એટલે કે ઇલેક્ટ્રિકલ આઇસોલેટર 7 થ્રોટ વોલ્ટેજનો એનો એડવાન્ટેજ છે. તો બીજો પોઈન્ટ છે કોમ્પેક્ટ એન્ડ ઇઝીલી ટુ યુઝ. એટલે કે કોમ્પેક્ટ માટે અને એનો યુઝ ઇઝીલી થાય છે. ત્રીજો પોઈન્ટ છે પ્રોટેક્ટ લો વોલ્ટેજ કોમ્પોનન્ટ. એટલે કે લો વોલ્ટેજ કોમ્પોનન્ટને પ્રોટેક્ટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. એનો છેલ્લો પોઈન્ટ દેખીએ આપણે ઇનએક્સપેન્સિવ એન્ડ રિલાયબલ. એટલે કે એ બહુ મોંઘું બી નહીં
ને રિલાયબલ બી છે. હવે આપણે એના થોડા ડિસએડવાન્ટેજ દેખીશું. એનો પહેલો પોઈન્ટ છે લિમિટેડ સ્પીડ, એટલે કે સ્પીડ લિમિટેડ છે. એમાં છે નોટ સુટેબલ ફોર વેરી હાઈ ફ્રીક્વન્સી એપ્લિકેશન, એટલે કે એની સ્પીડ લિમિટેડ છે અને વેરી વધારે ફ્રીક્વન્સી એપ્લિકેશન વાળી એમાં એ સુટેબલ નથી. બીજો પોઈન્ટ છે disintegrated over time due to LED again, એટલે કે disintegrated છે ને ઓવર ટાઈમ ડ્યુ માટે LED માટે. એનો છેલ્લો પોઈન્ટ છે લિમિટેડ આઉટપુટ કરંટ હેન્ડલિંગ યુઝલી, એટલે કે લિમિટેડ આઉટપુટ છે કરંટ હેન્ડલિંગ માટે. પછી યુઝ્યુઅલી નીડ એન એક્સટર્નલ ડિવાઇસ ફોર હાઈ લોડ, એમાં હાઈ લોડ માટે એનો યુઝ કરવા માટે એને એક્સટર્નલ ડિવાઇસ જોઈએ છે. તો હવે આપણે દેખીશું વોટ ઇઝ અ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, એટલે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું છે તે હવે આપણે દેખીશું. એમાં છે અ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ઇઝ અ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર that reduces the voltage from a high level to low level, એટલે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એવું ટ્રાન્સફોર્મર છે કે જે હાઈ લેવલ વોલ્ટેજ ને લો લેવલ વોલ્ટેજમાં ટ્રાન્સફર કરે છે. while maintaining the frequency the same, it is widely used to in power distribution system to make high transmission voltage suitable for use in homes, office and industry. એટલે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એ એક એવું ટાઈપનું ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર છે જે વોલ્ટેજને હાઈ લેવલથી લો લેવલ સુધીમાં ઓછા કરે છે અને તે હાઈ લેવલ ટુ લો લેવલમાં ઓછા કરવા માટે તેની ફ્રીક્વન્સીને જાળવી રાખે છે. એટલે તેની ફ્રીક્વન્સીને હાઈ ટુ લો લેવલમાં જવા માટે તે ફ્રીક્વન્સી જે સેમ હોય તે સેમ હોય છે, તેની ફ્રીક્વન્સી બગાડતી નથી. અને આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એ પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં ઉપયોગી થાય છે. એટલે કે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે ને એ જે પેલું જ્યાંથી પાવર જનરેટ થઈને આવે છે ત્યાંથી તેને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કામ લાગે છે. ડિસ્ટ્રીબ્યુટ એટલે ત્યાંથી ડોમેસ્ટિકમાં જાય, ઇન્ડસ્ટ્રીયલમાં જાય, બધી જગ્યા માટે જાય છે આ પાવર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા હાઈ લેવલ ટુ લો લેવલમાં રૂપાંતર કરીને, જેથી ઘરો, ઓફિસો અને કંપનીઓને હાઈ વોલ્ટેજ મળી રહે છે. એટલે જેથી ઘરો, ઓફિસ અને કંપનીઓને એના કમ્પ્લેટ હાઈ લેવલ વોલ્ટેજ મળી રહે છે એ માટે. હવે આપણે દેખીશું બેઝિક સ્ટ્રક્ચર, એટલે આપણે ટ્રાન્સફોર્મરનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનું બેઝિક સ્ટ્રક્ચર દેખીશું આપણે. એમાં છે પ્રાઇમરી વાઇન્ડિંગ. એમાં છે પેલો પોઈન્ટ પ્રાઇમરી વાઇન્ડિંગ છે કનેક્ટેડ ટુ ધ હાઈ વોલ્ટેજ ઇનપુટ, એટલે કે એમાં પ્રાઇમરી વાઇન્ડિંગ છે એમાં હાઈ વોલ્ટેજ ઇનપુટમાં એ કનેક્ટેડ હોય છે. હવે આપણે એની સેકન્ડરી વાઇન્ડિંગ દેખીશું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની. એમાં છે કનેક્ટેડ ટુ ધ લો વોલ્ટેજ આઉટપુટ, એટલે કે જે સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે એ લો લેવલ આઉટપુટ સાથે કનેક્ટેડ હોય છે. એમાં આપણે ત્રીજો પોઈન્ટ કે કોર મેડ ઓફ લેમિનેટેડ સેલ સોફ્ટ આયરન ટુ રિડ્યુસ એનર્જી લોસેસ. એમાં કોર દેખીશું આપણે. કોરમાં છે જે લેમિનેટ કરેલી કોર હોય છે અને સોફ્ટ આયરનથી બનેલી હોય છે, જેથી એનર્જીની લોસને ઓછા રાખે, એટલે બધા એનર્જી લોસ થવા ના દે. એટલે the voltage difference depend on the turns ratio between the windings, એટલે કે એનો વોલ્ટેજ રેશિયો એનો વોલ્ટેજ રેશિયો ડિપેન્ડ હોય છે એની વાઇન્ડિંગના ટર્ન પર. જેટલા ટર્ન હોય એટલા એનો વોલ્ટેજ રેશિયો સારા હોય છે, એવું છે. હવે એનો આપણે વર્કિંગ પ્રિન્સિપલ જોઈશું. The transformer works on the principle of electromagnetic induction, એટલે કે ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ પર કામ કરે છે. When AC current flows through the primary coil is create a changing magnetic field, એટલે કે AC કરંટ એ અંદર પ્રાઇમરી વાઇન્ડિંગમાં ફ્લો થાય છે ત્યારે તે મેગ્નેટિક ફિલ્ડને ચેન્જ કરે છે.
If the secondary coil has a fever turn, then the output voltage is low. એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગમાં ફીવર હોય છે ત્યારે તેનો પ્રાઇમરી વાઇન્ડિંગનો આઉટપુટ એ લો હોય છે. આપણે દેખીશું ટ્રાન્સફોર્મર ઇક્વેશન. એમાં છે VS by VP is equal to NS by NP. એમાં છે VP is equal to primary voltage, VS is equal to secondary voltage, NP is equal to number of turn in primary. એટલે કે પ્રાઇમરીમાં કેટલા નંબર ઓફ ટર્ન્સ છે તે બતાવે છે NP. હવે NS દેખીશું નંબર ઓફ ટર્ન ઇન સેકન્ડરી, એટલે કે સેકન્ડરીમાં કેટલા નંબર ઓફ ટર્ન છે તે બતાવે છે. પછી ઇન સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, એમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અલગ આવે છે. NS greater than NP is equal to VS greater than VP. સ્ટેપ ડાઉનમાં એવું ઇક્વેશન આવે છે. હવે આપણે એના એપ્લિકેશન જોઈશું. પછી પહેલું છે પાવર ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે પાવર ડિસ્ટ્રીબ્યુશનમાં એનો એપ્લિકેશનમાં શું છે દેખીએ. કન્વર્ટિંગ હાઈ વોલ્ટેજ ટુ લો વોલ્ટેજ, એટલે હાઈ વોલ્ટેજ ટુ લો વોલ્ટેજનો કન્વર્ટ કરે છે. એમાં છે લાઈક 11 or 32 kV ટુ 220 વોલ્ટેજ ઓર 110 વોલ્ટેજ, એટલે કે હાઈ વોલ્ટેજ એટલે કે 11,000 કિલોવોટ અને 1,000 કિલોવોટને ટેપ 220 વોલ્ટેજ અથવા 110 વોલ્ટેજમાં એ કન્વર્ટ કરે છે. હવે ઇલેક્ટ્રોનિક્સમાં દેખીશું આપણને યુઝ એડેપ્ટર્સ એન્ડ ચાર્જિંગ ટુ પ્રોવાઇડ લો વોલ્ટેજ DC, એટલે કે લો વોલ્ટેજ DC પ્રોવાઇડ કરવા માટે એનો એડેપ્ટર અને ચાર્જિંગ એનો વપરાય છે ઇલેક્ટ્રોનિક્સમાં. હવે ઇન્ડસ્ટ્રીયલ મશીન જોઈશું આપણે ફોર રનિંગ ઇક્વિપમેન્ટ એટ ડિફરન્ટ વોલ્ટેજ લેવલ્સ, એટલે કે રનિંગ ઇક્વિપમેન્ટમાં એને ડિફરન્ટ વોલ્ટેજ લેવલ આપણે દેખીશું. પછી હવે ચોથો પોઈન્ટ છે વાઇન્ડિંગ મશીન. વાઇન્ડિંગ મશીનમાં દેખીશું આપણે સ્ટેપિંગ ડાઉન વોલ્ટેજ ટુ ગેટ હાઈ કરંટ, એટલે હાઈ કરંટ મેળવવા માટે એને સ્ટેપ ડાઉન કરે છે વોલ્ટેજ વાઇન્ડિંગ મશીન. હવે આઇસોલેશન એન્ડ સેફટી. આઇસોલેશન એન્ડ સેફટી માટે દેખીશું સમટાઈમ યુઝ જસ્ટ ટુ આઇસોલેટ સર્કિટ, એટલે કોઈ ટાઈમ માટે એને સર્કિટને આઇસોલેટ કરવા માટે એનો ઉપયોગ થાય છે અને સેફટી રહે એટલા માટે. હવે આપણે એના એડવાન્ટેજ દેખીશું હાઈ એફિશિયન્સી, એટલે એની એફિશિયન્સી વધારે છે અપ ટુ 80% એટલે એની એફિશિયન્સી વધારે છે. પ્રોવાઇડ્સ ઇલેક્ટ્રિસિટી આઇસોલેશન, એટલે ઇલેક્ટ્રિસિટીનો આઇસોલેશન પ્રોવાઇડ કરે છે, એટલે આઇસોલેટ કરે છે એને. એટલે રિલાયબલ એન્ડ લોંગ લાસ્ટિંગ, એટલે કે રિલાયબલ છે અને લાંબા સમય સુધી ચાલી શકે એવું છે. નો મૂવિંગ પાર્ટ્સ સોલિડ સ્ટેટ ડિવાઇસ, એના કોઈ પાર્ટ મૂવિંગ નથી, એમાં કોઈ એ થતું નહીં, એમાં કોઈ એટલે ઘસારો થતો નહીં, એટલે એમાં એ સારું રહે છે એના માટે. એટલે નો મૂવિંગ પાર્ટ્સ હોય છે એના. હવે આપણે ડિસએડવાન્ટેજ દેખીશું વર્કિંગ ઓનલી વિથ AC વોલ્ટેજ, એટલે કે ખાલી AC વોલ્ટેજ પર વર્ક કરે છે, DC પર વર્ક કરતું નથી, એનું ડિસએડવાન્ટેજ છે. કેન નોટ ઇન્ક્રીઝ પાવર, એટલે કે પાવર ઇન્ક્રીઝ કરી શકતું નથી, એ ખાલી વોલ્ટેજ ઇન્ક્રીઝ કરી શકે છે. બલ્કર ફોર હાઈ પાવર એપ્લિકેશન, એટલે હાઈ પાવર એપ્લિકેશન માટે બલ્કર છે. નો વોલ્ટેજ રેગ્યુલેશન, એટલે કે નો વોલ્ટેજ રેગ્યુલેશનમાં દેખીશું એનો આપણે આઉટપુટ ડિપેન્ડ ઓન લોડ, એટલે આઉટપુટ ખાલી લોડ પર ડિપેન્ડ થાય છે. હવે આપણે કેપેસિટર એન્ડ રેઝિસ્ટર જોઈશું. એમાં છે પહેલું કેપેસિટર, પેલું છે રેઝિસ્ટર. આપણે રેઝિસ્ટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ ધેટ રેઝિસ્ટ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ. It is used to control voltage and current it in circuit.
એટલે કે રેઝિસ્ટર એ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે જે કરંટના ફ્લોને અવરોધ કરવા માટે અને તેનો ઉપયોગ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટને કંટ્રોલ કરવા માટે થાય છે. એટલે કે એનો ઉપયોગ કરંટને અવરોધ કરવા માટે અને તેને સર્કિટમાં વોલ્ટેજ અને કરંટને કંટ્રોલ કરવા માટે રેઝિસ્ટર થાય છે. તો આપણે એના ફંક્શન દેખીશું. તો આજે લિમિટ કરંટ ઇન સર્કિટ, એટલે કે સર્કિટમાં એ કરંટ લિમિટ કરે છે. ડિવાઇડ વોલ્ટેજ એક્રોસ કોમ્પોનન્ટ, એટલે કે કમ્પોનન્ટમાં જેટલો વોલ્ટેજ જોઈએ એટલે અલગ કમ્પોનન્ટમાં જેટલા વોલ્ટેજ જોઈએ એટલો વોલ્ટેજ ડિવાઇડ કરે છે. ફોર ધીસ સેન્સિટિવ કોમ્પોનન્ટ લાઇક એલઈડી, એટલે કે સેન્સિટિવ કોમ્પોનન્ટ છે જેવા કે એલઈડી એને રેઝર પ્રોટેક્ટ કરે છે. કન્વર્ટ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ હીટ, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી છે ને એને કન્વર્ટ કરીને હીટમાં એને કન્વર્ટ કરે છે. હવે આપણે ટાઈપ્સ ઓફ રેઝિસ્ટર જોઈશું. એટલે રેઝિસ્ટરના કેટલા ટાઈપ આવે તે ફિક્સ રેઝિસ્ટર, ફિક્સ ટાઈપ રેઝિસ્ટર આવે તે વેરિયેબલ રેઝિસ્ટર, વેરિયેબલ ટાઈપ રેઝિસ્ટર આવે છે. એમાં છે પોટેન્શિયોમીટર એક ટાઈપનું વેરિયેબલ રેઝિસ્ટર છે. થર્મિસ્ટર બે ટાઈપનું રેઝિસ્ટર છે. એમાં છે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ, એ ટેમ્પરેચર ડિપેન્ડન્સ કરે છે. અને એલડીઆર છે છેલ્લું રેઝિસ્ટર, એટલે કે લાઇટ ડિપેન્ડન્સ રેઝિસ્ટર, એટલે કે એલડીઆર લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર, એ બી એક ટાઈપનું રેઝિસ્ટર છે. હવે આપણે દેખીશું કેપેસિટર. Capacitor is a electronic component that stores electrical energy into the form of an electric field. It temporarily holds a charge and release it when needed. એટલે કે કેપેસિટર એ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે જે ઇલેક્ટ્રિકલ એનર્જીને એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડના રૂપમાં સંગ્રહ કરે છે. જેમાં ટેમ્પરરી સંગ્રહ કરે છે અને તેને જરૂરી હોય ત્યારે તેમને રિલીઝ કરે છે. એટલે કે એમાંથી ટેમ્પરરી સંગ્રહ કરે છે અને જરૂર હોય ત્યારે તેને રિલીઝ કરે છે. હવે આપણે એના થોડા ફંક્શન શીખીશું કેપેસિટરના. સ્ટોર એન્ડ રિલીઝ એનર્જી, એટલે કે એનર્જીને સ્ટોર કરે છે અને જ્યારે જરૂર ત્યારે રિલીઝ કરે છે. Blocks DC and pass AC in coupling circuit, એટલે કે કપ્લિંગ સર્કિટમાં એ ડીસી વોલ્ટેજ બ્લોક કરે છે ને એસી વોલ્ટેજને પાસ થવા દે છે. રિમૂવ નોઇઝ ઇન ફિલ્ટર સર્કિટ, એટલે કે ફિલ્ટર સર્કિટમાં એ નોઇઝ જે આવે છે એને રિમૂવ કરે છે. સ્મૂથ આઉટપુટ ઇન પાવર સપ્લાય, અને પાવર સપ્લાયમાં એ આઉટપુટ સ્મૂથ જવા દે છે, એટલે કંઈ વધારે હેવી વોલ્ટેજ જવા દેતો નથી. ટાઈપ ઓફ કેપેસિટર, એટલે કેપેસિટરના આપણે ટાઈપ દેખીશું થોડા. એમાં છે સેરામિક કેપેસિટર, સેરામિક પ્રકારનું કેપેસિટર હોય છે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક કેપેસિટર, ઇલેક્ટ્રોસ્ટેટિક કેપેસિટર એક પ્રકારનું કેપેસિટર હોય છે. એમાં ટેન્ટેનિયમ પ્રકારનું એક કેપેસિટર હોય છે, એટલે ફિલ્ડ કેપેસિટર. હવે આપણે જોઈશું વોટ ઇઝ એન ઓસ્કિલોસ્કોપ, એટલે કે ઓસ્કિલોસ્કોપ શું છે તે. એમાં છે એન ઓસ્કિલોસ્કોપ ઇઝ એન ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ that display electrical signals visually. One screen is allow you to see how voltage change over time, which is essential for analyzing and troubleshooting electrical circuit. એટલે કે ઓસ્કિલોસ્કોપ એ એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલને સ્ક્રીન પર ડિસ્પ્લે કરે છે. એ તમને જોવા દે છે કે વોલ્ટેજ ટાઈમ પર ચેન્જ કેવી રીતે થાય છે અને તેથી તે ટ્રબલ કેવી રીતે થાય તેનું એનાલિસિસ કરવા માટે મદદ કરે છે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં. હવે જે બેઝિક ફંક્શન, એટલે કે એમાં છે એન ઓસ્કિલોસ્કોપ
plot a graph of voltage y-axis, various time x-axis. This help you to visual waveform such as since wave, square wave or irregular signal. એટલે કે ઓસ્સિલોસ્કોપ એ ગ્રાફ પ્લોટ કરે છે જે વોલ્ટેજ વાય એક્સિસ અને વેરિયસ ટાઈમ એક્સ એક્સિસના આ તમને વેવફોર્મને વિઝ્યુઅલાઇઝ કરવા માટે મદદ કરે છે, જેમ કે વેવ, સ્ક્વેર વેવ્સ અને ઇરેગ્યુલર સ્ક્વેર. હવે આપણે દેખીશું ટાઈપ ઓફ ઓસ્સિલોસ્કોપ, એટલે કે ઓસ્સિલોસ્કોપના અલગ અલગ પ્રકાર. છે એનાલોગ ઓસ્સિલોસ્કોપ, બીજું છે digital storage oscilloscope, ત્રીજું છે મિક્સ સિગ્નલ ઓસ્સિલોસ્કોપ, ચોથું છે પીસી બેઝડ ઓસ્સિલોસ્કોપ. તો હવે આપણે જોઈશું વોટ ઇઝ અ ફાયરિંગ એંગલ કંટ્રોલ સર્કિટ, એટલે કે ફાયરિંગ એંગલ સર્કિટ કંટ્રોલ સર્કિટ શું છે તે આપણે જોઈશું. એમાં છે ફાયરિંગ એંગલ કંટ્રોલ સર્કિટ ઇઝ અ ઇલેક્ટ્રિકલ સર્કિટ that contain the timing at which a thyristor thyristor like SCR or triac is turned on in each cycle of an AC supply. This allows precise control over the amount of power delivered to a load such as a motor, lamp or heater. એટલે કે એમાં કહે છે કે ફાયરિંગ એંગલ કંટ્રોલ સર્કિટ એ એક પ્રકારની ઇલેક્ટ્રિક સર્કિટ છે જે થાઇરિસ્ટરમાં ટાઈમિંગ કંટ્રોલ કરે છે, જેમ કે એસસીઆર અને ટ્રાય, અને તે એસીની બધી સાયકલ પર ચાલુ થાય છે. આ તેને લોડને જે પાવર મળે છે તે કંટ્રોલ કરવા માટે મદદ કરે છે, જેમ કે મોટર અને હીટર વગેરે. और आप देख लो पर्पस ऑफ फायरिंग एंगल कंट्रोल. फायरिंग एंगल कंट्रोल पर्पस टू कंट्रोल द आउटपुट वोल्टेज और पावर टू द लोड, એટલે કે લોડનો પાવર, આઉટપુટ વોલ્ટેજ અને પાવરને કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ થાય છે. ટુ વેરી ધ સ્પીડ ઓફ મોટર, બ્રાઇટનેસ ઓફ લેમ્પ ઓર ટેમ્પરેચર ઓફ હીટર, એટલે કે સ્પીડ મોટરની સ્પીડ વેરી કરવા માટે, બ્રાઇટનેસ ઓફ લેમ્પની બ્રાઇટનેસ વેરી કરવા માટે અને હીટરનું ટેમ્પરેચર વેરી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ટુ પ્રોટેક્ટ ધ લોડ બાય લિમિટિંગ પાવર, પાવરને લિમિટ કરીને આ લોડને પ્રોટેક્ટ કરે છે. બેઝિક ઓપરેશન દેખીશું આપણે. અહીં ધ સર્કિટ ડિટેક્ટ ઝીરો ક્રોસિંગ ઓફ ધ એસી સપ્લાય, એટલે કે એસી સપ્લાય સર્કિટ ઝીરો ક્રોસિંગ એને ડિટેક્ટ કરે છે. After a specific delay, it send triggered pulse to the gate 2 of SCR, એટલે કે આ સ્પેસિફિક ટાઈમ પછી એને SCR ને ટ્રિગર પલ્સ મોકલે છે. The SCR turn on and conduct current unit the AC cycle ends, અને SCR ઓન થાય છે અને કરંટ યુનિટને કન્ડક્ટ કરે છે. એમાં છેલ્લો પોઈન્ટ છે in each cycle the trigger pulse can be delayed using a potentiometer, microcontroller or timer. એટલે કે એમાં છે કે ઈ સાયકલમાં એ ટ્રિગર પલ્સને ડિલે કરે છે, જેમ કે પોટેન્શિયોમીટરમાં, માઇક્રોકન્ટ્રોલરમાં અને ટાઈમિંગ સર્કિટમાં વગેરે. હવે આપણે એના ટાઈપ્સ ઓફ કંટ્રોલ મેથડ જોઈશું, એટલે તેના કંટ્રોલ મેથડના ટાઈપ્સ. એનાલોગ ફાયરિંગ કોન્ટેક્ટ, એટલે કે એનાલોગ ફાયરિંગ કોન્ટેક્ટનો આજે યુઝ રજિસ્ટર, કેપેસિટર એન્ડ ડાયસ. એના ફાયરિંગ કંટ્રોલમાં રજિસ્ટર, કેપેસિટર એન્ડ ડાયસનો યુઝ થાય છે. બધા સિમ્પલ બટ લેસ પિયર્સેસ, બસ એ સિમ્પલ વસ્તુ છે કંટ્રોલ. ડિજિટલ ફાયરિંગ કંટ્રોલમાં દેખીએ આપણે યુઝ માઇક્રોકન્ટ્રોલર ઓર ટાઈમર્સ. ડિજિટલમાં માઇક્રોકન્ટ્રોલર અને ટાઈમરનો ઉપયોગ થાય છે. પછી બીજો પોઈન્ટ મોર પિક્ચર્સ એન્ડ પ્રોગ્રામેબલ, એ મોર પિક્ચર્સ અને એ પ્રોગ્રામેબલ છે, સારું છે. હવે આપણે એમની એપ્લિકેશન જોઈશું. એસી વોલ્ટેજ કંટ્રોલ માંથી એસી વોલ્ટેજ કંટ્રોલ થાય છે.
પછી સ્પીડ કંટ્રોલ ઓફ એસી મોટર, એટલે કે એમાં એસી જે એસી મોટર હોય છે એની સ્પીડ કંટ્રોલ સારી રીતે થાય છે. હીટર કંટ્રોલ ઇન ઇન્ડસ્ટ્રી, એમાં જે ઇન્ડસ્ટ્રીઓ છે એમાં એને હીટ કંટ્રોલ કરવા માટે બી એમને ઉપયોગ થાય છે. લાઇટ ડીમર્સ એન્ડ સ્ટેજ લાઇટિંગ સિસ્ટમ, એટલે કે લાઇટ ડીમર હોય છે અને જે સ્ટેજની લાઇટિંગ સિસ્ટમ હોય છે એમાં પણ એનો ઉપયોગ થાય છે. બેટરી ચાર્જ વિથ ફેઝ, બેટરી ચાર્જ વિથ ફેઝ એટલે બેટરી ચાર્જ જોડે ફેઝ જોડશે ને એનું કંટ્રોલ રેક્ટિફાયર, એમાં કંટ્રોલ રેક્ટિફાયર હોય છે. એક્ઝામ્પલ देखिए આપણે હવે 8085 માઇક્રોપ્રોસેસર બેઝ ફાયરિંગ કંટ્રોલમાં આપણે એક્ઝામ્પલ देखिए. એમાં છે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર ફીડ સિગ્નલ ફોર 8085, એટલે કે 8085 માટે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર હોય છે. 8085 યુઝ અ ડિલે સબરૂટિંગ ઓફ વેટ ફોર એંગલ થી, જે સબરૂટિંગ માટે ડિલે માટેનું કામ લાગે છે. સેન્ડ અ પલ્સ ટુ ટ્રિગર એસસીઆર ગેટ, એસસીઆર ગેટને ટ્રિગર કરવા માટે પલ્સ મોકલે છે, એસસીઆર ગેટ ટ્રિગર થાય. લોડ રિસીવ પાવર આફ્ટર ડિલે ધ ટચ કંટ્રોલિંગ, લોડ રિસીવ કરે પાવર ડિલે પછી એને કંટ્રોલ કરે છે. હવે આપણે એના એડવાન્ટેજ દેખીશું થોડા. એમાં છે ફાયરિંગ કંટ્રોલ ઓવર પાવર, ફાયરિંગ કંટ્રોલ ઓવર પાવરનો એડવાન્ટેજ છે. એફિશિયન્સી, મિનિમલ પાવર લોસ, એની એફિશિયન્સી વધારે છે એમાં મિનિમલ પાવર લોસ થાય છે. સિમ્પલ કંટ્રોલ ફોર હાઈ પાવર લોડ્સ, હાઈ પાવર લોડ માટેનો સિમ્પલ કંટ્રોલ હોય છે, એ સિમ્પલી રીતે કંટ્રોલ થઈ શકે. હવે આપણે ડિસએડવાન્ટેજ જોઈશું. એમાં છે જનરેટ હાર્મોનિક, એટલે હાર્મોનિક જનરેટ કરે છે, એ આપણા માટે સારું હોતું નથી. ડિસ ફિલ્ટરિંગ ઇન સેન્સિટિવ એપ્લિકેશન, એટલે કે સેન્સિટિવ એપ્લિકેશનમાં એને ફિલ્ટર કરવાની જરૂર પડે છે, એની એપ્લિકેશન સેન્સિટિવ એપ્લિકેશન ખરાબ ના થાય એટલા માટે. કોમ્પ્લેક્સ ઇફ ડોન્ટ ડિજિટલ વિધાઉટ પ્રોપર સિંક્રોનાઇઝેશન, એટલે વિધાઉટ પ્રોપર સિંક્રોનાઇઝેશન વગર એને એ હાનિકારક હોય છે. આપણે જે પ્રમાણે ડાયાગ્રામ જોયો એ પ્રમાણે હવે આપણે દેખીએ છીએ. પહેલું છે ડાયાગ્રામમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, રિડ્યુસ વોલ્ટેજ, એટલે પેલા ડાયાગ્રામ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે પેલા બ્લોકમાં, એ વોલ્ટેજ રિડ્યુસ કરે છે. પછી બીજું પોઈન્ટ છે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર, ડિટેક્ટ વેન એસી વેવ ફ્રોમ ક્રોસ ઝીરો વેલ્યુ, જે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર છે એમાં જે ડિટેક્ટર એસી વેવને ઝીરો પાસે તારે ડિટેક્ટ કરે છે. ત્રીજું છે સિંગલ ગોઝ ટુ ધ 8085 માઇક્રોપ્રોસેસર ડોટ એન્ડ ઇન્ટરફેસિંગ સિસ્ટમ, એટલે કે સિગ્નલ માઇક્રોપ્રોસેસરથી લઈને ઇન્ટરફેસિંગ સિસ્ટમ લગી જાય છે સિગ્નલ. ત્રીજો પોઈન્ટ છે માઇક્રોપ્રોસેસર સેન્ડ કંટ્રોલ સિગ્નલ એસસીઆર વાયા ધ ફાયરિંગ એંગલ સર્કિટ, એટલે કે માઇક્રોપ્રોસેસરે કંટ્રોલ સિગ્નલ એસસીઆર ને ફાયરિંગ એંગલ દ્વારા મોકલે છે. હવે આપણે એની થિયરી જોઈશું. એસસીઆર બેઝિક્સ, એમાં એસસીઆર આર સેમિકન્ડક્ટર ડિવાઇસ યુઝ ટુ કંટ્રોલ હાઈ વોલ્ટેજ એસી પાવર, એટલે કે એસસીઆર એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, એને હાઈ વોલ્ટેજ એસી પાવરને કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ થાય છે. બીજો પોઈન્ટ છે ધ કન્ડક્ટ ઓનલી વેન અ ગેટ પલ્સ ઇઝ ગિવન allowing control over when in the AC cycle the power is delivered, એટલે કે એવું કહે છે કે એમાં ધ કન્ડક્ટ જ્યારે એને સપ્લાય મળે છે ત્યારે એ કન્ડક્ટ થાય છે અને પાવરને આગળ ડિલિવર કરે છે. ફાયરિંગ એંગલ કંટ્રોલ દેખીએ આપણે. ધ ફાયરિંગ એંગલ ઇઝ ધ ડિલે આફ્ટર ધ એસી વેવફોર્મ ક્રોસ ઝીરો બિફોર ધ એસઆઈ ઇઝ ટર્ન ઓન, એટલે કે એમાં એવું કહે છે કે ધ ફાયરિંગ એંગલ
એ ડીલે થાય છે જ્યારે વેવફોર્મ 0 પહેલા જતું રહેતા રહે. Changing this angle change the amount of power delivered to the load. એટલે કે જ્યારે ચેન્જ થાય છે જ્યારે એંગલ પાવર જ્યારે લોડ સુધી પહોંચે ત્યારે એંગલ ચેન્જ થાય છે. 0.8085 માઇક્રોપ્રોસેસર એમાં છે માઇક્રો પ્રોસેસર ઇનપુટ ફ્રોમ 0 એટલે કે પ્રોસેસર ઇનપુટ એનું 0 ત્યારે ક્રોસિંગ ડિટેક્ટર ક્રોસિંગ થાય છે. એમાં देखिए आउटपुट अ सिग्नल आफ्टर अ processing delay to triggering the SCR. એટલે આઉટપુટ સિગ્નલ જ્યારે પહોંચતા ત્યારે SCR ટ્રિગર થાય છે. આપણે છેલ્લો પોઈન્ટ લઈએ સર્કિટ સેટઅપ. એન્શ્યોર ડિવાઇસ આર પાવર્ડ પ્રોપરલી. એટલે કે ડિવાઇસને પાવર પ્રોપરલી મળે છે તેનું એન્શ્યોરિંગ કરવું. ત્રીજો પોઈન્ટ છે ગેટ ઓફ HCR is isolated using an opto isolator to avoid electrical damage. એટલે કે ઇલેક્ટ્રિકલ ડેમેજને અવોઇડ કરવા માટે એને ઓપ્ટો આઇસોલેટર દ્વારા એને આઇસોલેટ કરવામાં આવે છે. હવે આપણે એનું પ્રોસિડ્યુર જોઈશું. પહેલો પોઈન્ટ છે પ્રોગ્રામિંગ. Write a load of program into 8085 microprocessor to generate output control signal based on firing angle calculation. એટલે કે એનો પ્રોગ્રામ એવો રાઇટ કરો કે જે ફાયરિંગ એંગલને અને કંટ્રોલ સિગ્નલને કેલ્ક્યુલેટ કરે. એમાં બીજો પોઈન્ટ છે CRO સેટઅપ. એમાં છે connect the oscilloscope to see the AC input signal and the output across the load. એટલે કે એમાં ઓસ્કિલોસ્કોપ કનેક્ટ કરો એમાં ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ એક્રોસ લોડ જોવા માટે. એમાં એડજસ્ટિંગ ફાયરિંગ એંગલ છે ત્રીજો પોઈન્ટ એડજસ્ટિંગ ફાયરિંગ એંગલ. એમાં છે રન ધ પ્રોગ્રામ એન્ડ વેરી ધ ફાયરિંગ એંગલ ફ્રોમ 0 to 180%. એટલે એવું કહે કે પ્રોગ્રામ રન કરો અને એનો ફાયરિંગ એંગલ દેખો 0 થી 180 વચ્ચે હશે. Observe how output waveform and load voltage change. લોડ વોલ્ટેજ અને આઉટપુટ વેવફોર્મ કેવી ચેન્જ થાય તેને ઓબ્ઝર્વ કરો. ચોથો પોઈન્ટ છે એ રેકોર્ડિંગ ડાટાને રેકોર્ડ કરવાનું છે. નોટ ડાઉન વોલ્ટેજ એક્રોસ ધ લોડ એન્ડ વેવફોર્મ એટ વેરિયસ ફાઇન્ડિંગ એંગલ. એટલે વોલ્ટેજ એક્રોસ લોડનો અને વેરિયસ ફાઇન્ડિંગ એંગલનો આપણે નોટ ડાઉન કરીશું અંદર. If using a lamp, observe it brightness changes. જો આપણે એમાં લેમ્પ યુઝ કરતા હોય તો એનો બ્રાઇટનેસ કેવી ચેન્જ થાય છે એને આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ઓબ્ઝર્વેશન એન્ડ રિઝલ્ટ. હવે આપણે ઓબ્ઝર્વેશન એન્ડ રિઝલ્ટ આપણે જોઈશું. એમાં છે મેજર એન્ડ રેકોર્ડ વોલ્ટેજ એન્ડ વેવફોર્મ એન્ડ ડિફરન્ટ ફાયરિંગ એંગલ. એટલે આપણે અલગ અલગ ફાયરિંગ એંગલમાં આપણે વોલ્ટેજ અને વેવફોર્મ આપણે એનું રેકોર્ડ કરવાનું છે. એમાં છે નોટ બિહેવિયર ઓફ ધ લોડ એઝ ફાયરિંગ એંગલ ચેન્જ. જે ફાયરિંગ એંગલ ચેન્જ થાય એનું આપણે બિહેવિયર આપણે નોટ કરવાનું છે અંદર. એનાલિસિસ જોઈશું હવે આપણે એની. ડિસ્કસ હાઉ ચેન્જિંગ ધ ફાયરિંગ એંગલ અફેક્ટ. એમાં ડિસ્કસ કરવાનું આપણે કે ફાયરિંગ એંગલ ચેન્જ થાય તો આપણે અંદર શું એના ઇફેક્ટ થાય છે એવું છે. પાવર આઉટપુટ વોલ્ટેજનો ઇફેક્ટ થાય છે. બીજું છે પાવર ડિલિવર ટુ ધ લોડ એમાં એનો ઇફેક્ટ થાય છે. એનો ત્રીજો પોઈન્ટ છે આઈડેન્ટિફાઈ એન્ડ એક્સપ્લેન એની ડિસ્ક્રિપ્શન બિટવીન એક્સપેક્ટ એન્ડ એકચ્યુઅલ રિઝલ્ટ. એટલે કે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે અને એનું રિઝલ્ટ એકચ્યુઅલ અને એક્સપેક્ટ એનું રિઝલ્ટ આપણે એનું દેખવાનું છે. હવે સેફટી આપણે પોઝિટિવ રિઝલ્ટ કે સેફટી માટે શું કરવાનું. Ensure power supply is off while setting up the circuit. એટલે કે આપણે સર્કિટને સેટઅપ કરતા હોય ત્યારે એનું પાવર સપ્લાય એનું ઓફ હોય એ દેખાવું છે કારણ કે એમાં કોઈ કરંટ બર્ન લાગવાનો કોઈ ખતરો ન રહે એટલા માટે.
હેન્ડલ હાઈ વોલ્ટેજ એન્ડ કરંટ કેરફુલી. એમાં જે હાઈ વોલ્ટેજ કરંટ હોય એને કેરફુલી રીતે દેવાનું કે કરંટ ના લાગે અને કંઈ ઈજા ના થાય એ માટે. મેક શ્યોર ઓલ કનેક્શન આર શ્યોર ટુ અવોઇડ શોર્ટ સર્કિટ. એટલે એમાં બધા કનેક્શન ફિટ હોવો જોઈએ જેથી કોઈ શોર્ટ સર્કિટ ના થાય અને કોઈ આગ લાગવાનો ખતરો ના થાય. હવે આપણે એનું કન્ક્લુઝન જોઈશું. The experiment successfully demonstrated that the 8085 microprocessor can effectively control the STR firing angle, regulating power to the load. એટલે કે આપણે એને સક્સેસફુલી STR નો ફાયરિંગ એંગલ આપણે 8085 માઇક્રોપ્રોસેસર આપણે કરી નાખ્યું છે એનું છે.